ક્યાંક અસમંજસતા છે। ફરી બઝર વાગ્યો। મોટા સમાચાર લુણાવાડાથી આવી રહ્યા છે। જૂનાગઢ બેઠક પર ફરી એક વખત સોલંકી પરિવાર એક્ટિવ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ લોકસભા બેઠકને લઈને આ સૌથી મોટા સમાચાર। જૂનાગઢના રાજકારણમાં સોલંકી પરિવાર ફરી સક્રિય ભૂમિકામાં જોવા મળ્યો છે। શિવા સોલંકી અને દીનુભાઈ સોલંકીનો જે પરિવાર છે સક્રિય જોવા મળ્યો। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે રાજેશ ચુડાસમા, તેની સાથે સક્રિય જોવા મળતા ભાજપ માટે આ રાહતના સમાચાર છે। શિવા સોલંકી રાજકારણ અને અનેક સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે। સામાજિક સાથે રાજકીય કાર્યક્રમમાં શિવા સોલંકીની સક્રિયતા જોવા મળી રહી છે। રાજેશ ચુડાસમા માટે શિવા સોલંકી એ પ્રચંડ પ્રચાર પણ કરતા જોવા મળ્યા છે। માળિયાના પાણીધરા મોગલધામના ડાયરામાં રૂપિયાનો વરસાદ પણ શિવા સોલંકીએ એ રાજેશ ચુડાસમા પર કર્યો। દીનુ બોઘા સોલંકી અને શિવા સોલંકી આ એવી ચૂંટણી છે કે જેની અંદર બંને એ કોડીનારની અંદર તમને દેખાઈ રહ્યા છે। પોતાના જે કોઈ અંગત જે કેસ ચાલતા હતા એ તમામ બાદ શિવા સોલંકી અને દીનુ બોઘા સોલંકી બંને જૂનાગઢ ગીર સોમનાથ જે લોકસભા બેઠક છે તેના પર સક્રિય થતા ભારતીય જનતા પાર્ટી માટે અહીં રાહતના જે શ્વાસ છે દેખાઈ રહ્યા છે। સહયોગી ધર્મેશ વૈદ્ય અમારી સાથે છે। શિવા સોલંકી અને દીનુ બોઘા સોલંકીનું સક્રિય થવું અને કારડિયાની જે બેઠક છે જ્યાં ખૂબ મોટા મત છે, કેટલો ફાયદો ભારતીય જનતા પાર્ટીને અને રાજેશ ચુડાસમા? મહત્વની કિશન જો વાત કરીએ તો જૂનાગઢની બેઠક ઉપર આ વખતે પ્રતિષ્ઠાભર્યો જંગ છે। 2009 પછી કોંગ્રેસે આહિર સમાજનું પ્રતિનિધિત્વ હીરાભાઈ જોટવાને ટિકિટ આપી છે। સામે ભાજપે રિપીટ થિયરીની અંતર્ગત સતત ત્રીજી વાર રાજેશ ચુડાસમાને ફરીથી તક આપી છે। એટલે શરૂઆતના દિવસોમાં એવું લાગતું હતું, પરંતુ હવે જો ગીર સોમનાથ, સૂત્રાપાડા, કોડીનાર અને ઉના આ બેલ્ટ ઉપર જોઈએ તો દીનુ બોઘા સોલંકી અને શિવાભાઈ સોલંકી આ સક્રિય રીતે રાજેશ ચુડાસમાના પ્રચારમાં નીકળ્યા છે અને સતત જેને કહેવાય કે બેઠકોનો દોર છે। તમે જુઓ તો કારડિયા સમાજમાં કેટલાક દાવેદારોએ પણ ટિકિટ માગી હતી, પરંતુ જ્યારે પક્ષે નક્કી કર્યું છે કે રાજેશ ચુડાસમાને ફરી તક અને કોળી સમાજનું પ્રતિનિધિત્વ છે, ત્યારે દીનુ બોઘા સોલંકી અને શિવાભાઈ સોલંકી આ તમામ લોકોએ જેને બેઠકોનો દોર શરૂ કર્યો છે। ત્યાંના સ્થાનિક છો, કેટલો ફરક પડે આ બંનેના? કારણ કે અત્યાર સુધી એ ચૂંટણીઓ સમય નહોતા, પરંતુ આ વખતે બંને એ સક્રિય ભૂમિકામાં છે। કેટલો મોટો ફરક પડે મતની ઉપર? અને કારડિયા સહિત બાકી પણ એમની જે સામાજિક ઇમેજ છે, સમૂહ લગ્ન હોય, તો કેટલો ફાયદો એ ઉમેદવારને થશે? ભૂતકાળની ચૂંટણીમાં થોડીક ન્યાયિક પ્રક્રિયા અને અન્ય કેસોને લઈને આ બંને લોકો જોવા નહોતા મળતા, પણ તમને કહું કે ગીર સોમનાથ બેલ્ટ હોય કે કારડિયા સમાજ હોય કે અન્ય સમાજ હોય, તો દીનુ બોઘા સોલંકી એ પૂર્વ સાંસદ પર રહી ચૂક્યા છે। એટલે એક સંબંધ અને પોતે નગરપાલિકા પર કોડીનારમાં બહુ સરસ રીતે ચાલે, શિવાભાઈ ચલાવે છે। એટલે આ બધું જ જોતા આપણે એમ જોઈ શકીએ કે હવે સક્રિય જો ચૂંટણીમાં રસ દાખવશે તો આ સીધું જ ભાજપ માટે આ રાહતના સમાચાર છે અને રાજેશ ચુડાસમા માટે તો આ બેલ્ટ માટે કોઈ ચિંતા ન થઈ શકે એવું આ નેટવર્ક હશે। દીક્ષિત, કેટલો ફાયદો અને એક રાહતના સમાચાર? જ્યારે ચૂંટણી જાહેર નથી થઈ ત્યારથી એવું હતું કે કારડિયા રાજપૂત સમાજના નેતા ટિકિટ માગે છે, તે લડવા જોઈએ। સુરેન્દ્રનગરમાં બેઠકોનો દોર થયો અને એક એવો મેસેજ પાસ કરવાનો પ્રયત્ન થયો કે કારડિયા રાજપૂત રાજેશ ચુડાસમાની ટિકિટ આપવાથી નારાજ છે, પરંતુ શિવા સોલંકી અને તેના પરિવારે જે ડાયરો થયો હતો એમાંથી સ્પષ્ટ મેસેજ આપી દીધો કે અમે પાર્ટી સાથે જ છે, પાર્ટી સાથે જ રહેવાના છે। કિશન, રૂપિયાના વરસાદ કરવાથી મેસેજ નથી મળતો, પરંતુ તમામ લોકોને ખબર છે, રાજેશ ચુડાસમાને પણ ખબર છે, ભારતીય જનતા પાર્ટીને પણ ખબર છે કે ઉના, સૂત્રાપાડા, કોડીનારના મત જોઈતા હશે તો આ પરિવારના મત જરૂર છે। કારણ કે શિવા સોલંકીનો તેનો પરિવાર એવો છે કે નાનામાં નાનો માણસ હોય ને કોઈ, એની પાસે પણ શિવા સોલંકીના નંબર હશે, મોઢે યાદ હશે, એટલું નેતૃત્વ, એટલું વર્ચસ્વ છે તે આ વિસ્તારમાં રહેલું છે। મોટા ભાઈની જેવા સંબંધો તમામ લોકો સાથે ધરાવે છે અને એક મોટા માણસ તરીકેની છાપ નહીં, પરંતુ નાનામાં નાના લોકોના ઘરે પ્રસંગમાં કઈ રીતે જવું, તમામ લોકો સાથે સંબંધો કઈ રીતે રાખવા, તો સોલંકી પરિવારનું આ પ્રભુત્વ આખા વિસ્તારમાં રહેલું છે। તનાભાઈ દીનુભાઈ બોઘાભાઈ સોલંકી આ વિસ્તારમાંથી સાંસદ સભ્ય પણ ભૂતકાળમાં રહી ચૂક્યા છે, તો એક મોટા નામના કારણે જે સીધો જ ફાયદો છે તે ભારતીય જનતા પાર્ટીને થવાનો છે। તો બિલકુલથી જે શિવા સોલંકીની નિષ્ક્રિયતાને લઈને લોકો સવાલ ઉઠાવતા હતા, ક્યાંક એવી વાતો કહેતા હતા
તેને એકદમ ફૂલ સ્ટોપ લાગી ગયું છે, કારણ કે જે સક્રિયતા શિવા સોલંકી અને તેના પરિવારની અત્યારે દેખાઈ રહી છે, હનુમાન બનીને કામ હનુમાન બનીને કામ કરવા કરતા પણ કહી દીધું છે આપ સોલંકી પરિવારે રાજેશભાઈને કે તમારે કોડીનાર કે આ બાજુ આવવાની જરૂર નથી, આ બાજુ અમે બેઠા છે. તો રાજેશ ચુડાસમા માટે રાહતનો શ્વાસ એ આવ્યો છે કે શિવા સોલંકી અને તેના પરિવારે આખું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સંભાળી લીધું છે. જે સી આર પાટીલના પેજ પ્રમુખની વાત છે, તો પેજ પ્રમુખના નેટવર્કની વાત હોય, બીજા પણ ચૂંટણીમાં કિશન ખબર છે કે ઓપરેશનો ઘણા બધા કરવાના હોય છે, તો આ તમામ ઓપરેશનોની વાત હોય તો તે સીધા જ ઓપરેશન શિવા સોલંકી અને તેની ટીમે સંભાળી લીધા છે, જેનો સીધો જ ફાયદો આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીને થશે. બિલકુલ. તો ચલો રાહતના સમાચાર જૂનાગઢ બેઠક પરથી એક બાદ એક જે સમાચારો છે ગુજરાત ફર્સ્ટના વોર રૂમમાં આવી રહ્યા છે. શિવા સોલંકીની સક્રિયતાથી જૂનાગઢ બેઠક પર જ્યાં ભારતીય જનતા પાર્ટીને નુકસાનની શક્યતા હતી, ત્યાં કોડીનાર, સૂત્રાપાડા, ગીર સોમનાથ, ઉના સુધીનો જે આખો વિસ્તાર છે ત્યાં રાહતના સમાચાર છે. ફરી